એસઆર પટેલ ફાર્મમાં મેઇન એન્ટ્રન્સ ગેટ આપણે 35 ફૂટ હાઇટ 12.5 ફૂટની ક્રિએટ કરીએ છીએ. એમાં 2 પેસેજ એરિયા છે. પહેલા પેસેજ એરિયાની વાત કરીએ તો ઓલમોસ્ટ 800 સ્ક્વેર ફીટનો પેસેજ એરિયા છે. બીજા પેસેજ એરિયાની વાત કરીએ જે ઓલમોસ્ટ 300 સ્ક્વેર ફીટનો છે. પહેલો પેસેજ એરિયા છે જે ઓલમોસ્ટ 700 સ્ક્વેર ફીટનો છે. એની અંદર ગણપતિ, ફાઉન્ટેન, પ્રિન્ટેડ કાર્પેટ, પ્રોપ્સનું આપણે અરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. રિસેપ્શનના સ્ટેજમાં જે બ્રાઇડલ રૂમની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે કસ્ટમાઇઝ કરતા હોઈએ છીએ. તમે ફોટોમાં જોઈ શકો છો કે જે રીતના ફ્લાવરિંગની ડિઝાઇન કરવી હોય કે કર્ટેનની ડિઝાઇન કરવી હોય તે પ્રમાણે વેરિયસ ઓપ્શન અવેલેબલ છે. ત્યારબાદ બ્રાઇડલને ગ્રૂમ માટે આપણે જે રેડ કાર્પેટ બિછાઈએ છીએ એમની એન્ટ્રી માટે ફોટોગ્રાફરનું સ્ટેજ ક્રિએટ કરતા હોઈએ છીએ. ઓર્કેસ્ટ્રાનું માટે એક સ્ટેજ ક્રિએટ કરતા હોઈએ છીએ જેની ઉપર બેસીને આર્ટિસ્ટ લોકો એમનું પરફોર્મન્સ કરી શકે. તમને ફોટોમાં દેખાય છે એ રીતના આપણે LED પ્લેટફોર્મ ક્રિએટ કરતા હોઈએ છીએ LED માટે, અને ત્યારબાદ એની ઉપર ફોટોગ્રાફર પ્રી વેડિંગ ફોટોશૂટ કે લાઈવ વિડીયો માટે LED સેટઅપ કરતા હોય છે. અહીંયા આપણે 2 VIP સિટિંગનું અરેન્જમેન્ટ રહેતું હોય છે. 2 VIP સિટિંગની અંદર ફર્સ્ટ રો આપણે પ્રીમિયમ સોફાની રહેતી હોય છે. સરાઉન્ડિંગમાં લેઝર સોફાનું અરેન્જમેન્ટ રહેતું હોય છે. ત્યારબાદ એની પાછળ બેન્ક્વેટ ચેરની રો રહેતી હોય છે. બેન્ક્વેટ ચેર વિથ કવર આપણે અરેન્જ કરતા હોઈએ છીએ. રાઉન્ડ ટેબલ કેટરિંગના જે PRO નક્કી કરેલા હોય 6, 8, 10 જે ટીમ હશે એ પ્રમાણે આપણે રાઉન્ડ ટેબલ અરેન્જ કરતા હોઈએ છીએ. રાઉન્ડ ટેબલમાં આપણે પ્રીમિયમ શિવાલિક ચેર અરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. કોઈ ક્લાયન્ટ્સની VIP ડાઇનિંગની સિટિંગ અરેન્જમેન્ટ હોય તો તે પ્રમાણે તમે ફોટોમાં જોઈ શકો એ પ્રમાણે આપણે ટ્રસનું સ્ટ્રક્ચર ક્રિએટ કરીને એમાં ઝુમર્સ કે બીજે ક્રિએટિવ વસ્તુ એડ કરીને આપણે સિટિંગ અરેન્જમેન્ટ કરી શકીએ છીએ. તમારા ફૂડનું જે મેનુ નક્કી કરેલું હશે એ મેનુ પ્રમાણે કાઉન્ટર ટેબલો, ચાર્ટ ટેબલો અને પાટો રસોઈઓ અમને એમની રિક્વાયરમેન્ટ આપશે તે પ્રમાણે અમે એમનું ફૂલફિલ કરીશું. અમે એક ફોટો બૂથ એટલે કે સેલ્ફી પોઈન્ટ ક્રિએટ કરતા હોઈએ છીએ જ્યાં દરેક ગેસ્ટ એમની મેમરીને કેપ્ચર કરી શકે છે. પરફ્યુમ ફોર વન ટાઈમ ઓનલી એટલે કે જ્યારે મેઇન ગેસ્ટ આવવાના હોય ત્યારે આપણે પેસેજ એરિયામાં સ્ટેજ ઉપર આપણે પરફ્યુમ સ્પ્રે કરતા હોઈએ છીએ એક ફ્રેગ્રન્સ માટે. બંને ફેમિલી માટે પંચોલાનું અરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. પંચોલાનું અરેન્જમેન્ટ અમારી સાઈડથી રહેતું હોય છે, પ્લસ એનું ડિઝાઇનિંગ અને સિટિંગ અરેન્જમેન્ટ કેટરિંગ વાળા કરતા હોય છે. ત્યારબાદ એમાં ફૂડ્સ એ લોકો સર્વ કરે છે. લાઇટિંગમાં વાત કરીએ તો લાઇટિંગની અંદર જે આપણે મેઇન એન્ટ્રન્સ ગેટ પેસેજ એરિયા છે બંને એ પેસેજ એરિયામાં જે બી ડેકોરેશન કરેલું હોય એને વધારે બ્યુટીફુલ કરવા માટે આપણે પાલ લાઇટ અરેન્જમેન્ટ કરતા હોઈએ છીએ. લોન એરિયામાં લોનને વધારે બ્યુટીફુલ કરવા માટે ગ્રીન સોડિયમ, યલો સોડિયમ અને સિરીઝ લાઇટનો ઉપયોગ કરતા હોઈએ. તે અંદર અને બહાર બંને બાજુ યુઝ કરતા હોઈએ છીએ. પ્લગ પોઈન્ટ કેટરિંગ વાળાને, ડિસ્પ્લે વાળાને, ફોટોગ્રાફરને, સાઉન્ડ વાળાને, ઓર્કેસ્ટ્રા વાળાને અલગ અલગ એજન્સીને જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે આપણે પ્લગ પોઈન્ટ પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. આપણે 125 kVનું સ્ટેન્ડ બાય જનરેટર અરેન્જ કરતા હોઈએ છીએ. ઇનકેસ લાઇટ જાય છે કે કેટરિંગ વાળા કોઈ એજન્સી તરફથી લોડ વધારે છે, જો જરૂર પડે તો આપણે ચાલુ કરતા હોઈએ છીએ. અને ડીઝલ જનરેટરની અંદર ઇનકેસ કે કેટરિંગ વાળાનો લોડ વધારે હોય અને આપણને જાણ ના કરી હોય અને સડનલી લાઇટ જાય છે, અધરવાઇઝ કોઈ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયું છે અને લાઇટ જાય છે, તો એ લાઇટ ડ્યુરેશનની પ્રોસેસની અંદર આપણે જનરેટર સ્ટાર્ટ કરતા હોઈએ છીએ અને એની અંદર જે ડીઝલ યુટિલાઇઝેશન થાય એ પ્રમાણે એનો ચાર્જિસ ગણાતો હોય છે. પાર્ટી પ્લોટમાં આગલા દિવસથી જે એજન્સી આવે ત્યારે એને આપણે ઇલેક્ટ્રિસિટી પૂરી પાડતા હોઈએ છીએ. એની ઇલેક્ટ્રિક બિલ ઇન્ક્લુડિંગ થતું હોય છે. પાર્ટી પ્લોટ સર્વિસમાં પાર્ટી પ્લોટનું 24 કલાક માટેનું રેન્ટ આવી ગયું, જેમાં તમારું એક ફંક્શન તમે કરી શકો છો. 2 રૂમ છે. રૂમની અંદર બેઝિક એમ્યુનિટીઝ જેમ કે ચેન્જિંગ રૂમ, ટોયલેટ, એટેચ બાથરૂમ, AC, ફેન, કપબોર્ડ એ બધું અવેલેબલ છે. બતાવેલી જગ્યા ઉપર વિશાળ પાર્કિંગની સુવિધા અવેલેબલ છે. ક્લાયન્ટ્સના ગેસ્ટ વધારે સારી રીતને ફંક્શનને એન્જોય કરી શકે તે માટે વેલે પાર્કિંગ થ્રુ પાર્કિંગ થતું હોય છે. પ્લસ પાર્કિંગ તથા આગળનો એરિયા મેનેજ કરવા માટે સિક્યુરિટી ગાર્ડ હોય છે. બિફોર અને આફ્ટર ક્લિનિંગ માટે હાઉસકીપિંગ સર્વિસ અવેલેબલ હોય છે. ડ્યુરિંગ ધ ફંક્શન જે બી વેસ્ટેજ નીકળે છે એ વેસ્ટેજ કેટરિંગ વાળાએ અહીંયા ટ્રેક્ટર અરેન્જમેન્ટ કરેલું હોય છે. એ ટ્રેક્ટરની અંદર ટોટલી આખા ફંક્શનનો વેસ્ટેજ એમાં નાખવાનો હોય છે. એટલે કેટરિંગ એજન્સીને કોઈ હેડેક હોતું નથી કે એ વેસ્ટ ક્યાં લઈ જશે, કેવી રીતે નાખશે. એ અહીંયા એક ટ્રેક્ટર મૂકેલું હોય, ડાયરેક્ટ એમાં જ એમને નાખી દેવાનું હોય છે. અને કેટરિંગ એજન્સી જે આગલા દિવસથી આવે તેને બેઝિક જરૂરી જે વાપરવાનું પાણી હોય એ પાણી પ્રોવાઈડ કરીએ છીએ, પ્લસ લાઇટ પ્રોવાઈડ કરીએ છીએ. એક્સક્લુડિંગ સર્વિસમાં ફ્લાવર ડેકોરેશન છે. ફ્લાવર ડેકોરેશનમાં કોઈ પણ જાતના ફ્લાવર ઇન્ક્લુડિંગ નથી. ફ્લાવર ડેકોરેશનમાં
તમારા નોલેજ માટે કહું તો ટોટલ 3 ટાઈપના ફ્લાવર આવે. ફર્સ્ટ આર્ટિફિશિયલ ફ્લાવર આવે, સેકન્ડ કોમ્બો ફ્લાવર આવે. કોમ્બો ફ્લાવર એટલે બેઝ જે ગ્રીન કલરનો લીવ્સ છે એ ઓરિજિનલ રહેતા હોય છે અને ફ્લાવર કલર જે આપણે સિલેક્શન કરીએ એ પ્રમાણે કસ્ટમાઇઝ થઈ શકે. અત્યારે મોસ્ટલી બધા બજેટ ઓરિએન્ટેડ અને ડિઝાઇન ઓરિએન્ટેડ જોવા જઈએ તો કોમ્બો ફ્લાવર ડેકોરેશન કરાવે છે, જસ્ટ બિકોઝ ઓફ કે બજેટ ફ્રેન્ડલી છે અને કસ્ટમાઇઝ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે થઈ શકે છે. અને ત્રીજો ઓપ્શન ફ્લાવરમાં છે રિયલ ફ્લાવર, જેનો બેઝ બી રિયલ અને ફ્લાવર બી રિયલ. એ ડિમાન્ડ અને સપ્લાય પ્રમાણે ફ્લાવર ડેકોરેશનનો પ્રાઇસ કન્સિડરેશન હાઈ લો થઈ શકે છે. એટલે મોસ્ટ પ્રોબેબલી બધા કોમ્બો ફ્લાવર પ્રિફર કરે છે. તમને ડેકોરેટરની, લાઇટિંગની તથા પાર્ટી પ્લોટની સર્વિસીસ જે એમ્યુનિટીઝ બતાવી છે તે ફક્ત 3,31,000નું પેકેજ છે. આજે જ તમારું ફંક્શન બુક કરાવો અમારી એક્સપર્ટ ટીમ સાથે અને તમારું ફંક્શન વધુ મેમોરેબલ બનાવો. થેન્ક યુ.